મિત્રો સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। હું છું આપની સાથે અજીત જાદવ। તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પ્રધાનમંત્રી વિશ્વકર્મા સિલાઈ મશીન યોજના વિશે। તો પ્રધાનમંત્રી વિશ્વકર્મા સિલાઈ મશીન યોજના દેશની તે મહિલાઓ માટે છે જેઓ તેમની કુશળતા દ્વારા આત્મનિર્ભર બનવા માંગે છે। સિલાઈ કામમાં કુશળ મહિલાઓ આ મફત સિલાઈ મશીન યોજના હેઠળ અરજી કરી શકે છે। પસંદગી કર્યા પછી તેમને સિલાઈ મશીન ખરીદવા માટે સરકાર તરફથી 15,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે। વિશ્વકર્મા સિલાઈ મશીન યોજના હેઠળ અત્યાર સુધીમાં 3,37,000થી વધુ લોકોને સામેલ કરવામાં આવ્યા છે। વિશ્વકર્મા યોજના હેઠળ સમાવિષ્ટ 18 ટ્રેડમાંથી દરજી વેપાર હેઠળ સૌથી વધુ અરજીઓ કરવામાં આવી છે। હવે આપણે જોઈએ કે મફત સીવણ મશીન યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો છે અને ગરીબ અને આર્થિક રીતે નબળી મહિલાઓને રોજગારીની તકો પૂરી પાડવી, મહિલાઓને ઘરેથી કામ કરવાનું સાધન આપવું જેથી તેઓ કોઈના પર નિર્ભર ન રહે। જેઓ પહેલેથી જ સિલાઈ કામ કરે છે તેઓને મફત તાલીમ અને નવી સિલાઈ મશીન ખરીદવા માટે ₹15,000ની નાણાકીય સહાય દ્વારા તેમની કુશળતાઓને વધુ નિખારવાની તક મળે છે। તો હવે આપણે વાત કરીએ કે સિલાઈ મશીન યોજનાની છેલ્લી તારીખ શું છે। તો ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન છે કે વિશ્વકર્મા સિલાઈ મશીન સ્કીમ 2025 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે। તો તમને જણાવી દઈએ કે PM વિશ્વકર્મા સ્કીમ પ્રથમ તબક્કા માટે 5 વર્ષ માટે છે, એટલે કે 2027-28 સુધી લાગુ કરવામાં આવશે। આનો અર્થ એ છે કે તમે નાણાકીય વર્ષ 2027-28ના અંત સુધી વિશ્વકર્મા યોજના માટે ઓનલાઈન અરજી કરી શકો છો। આમ વિશ્વકર્મા સિલાઈ મશીન યોજનાની છેલ્લી તારીખ 31મી માર્ચ 2028 છે। જો સરકાર આ યોજનાને લંબાવવાનું નક્કી કરે તો તેને વધારી પણ શકે છે। હવે આપણે વાત કરીએ કે વિશ્વકર્મા સિલાઈ મશીન યોજના હેઠળ કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે। તો તેમાં નાણાકીય સહાય। આ યોજના હેઠળ પાત્ર મહિલાઓને સિલાઈ મશીન ખરીદવા માટે ₹15,000 સુધીની નાણાકીય સહાય મળે છે અને નિઃશુલ્ક તાલીમ, એટલે કે સિલાઈ મશીન મેળવતા પહેલાં મહિલાઓને સિલાઈની બારીકાઈઓ શીખવવા માટે મફત તાલીમ આપવામાં આવે છે। તાલીમનો સમયગાળો 5 દિવસથી 15 દિવસનો છે અને આ સમય દરમિયાન મહિલાઓને દરરોજ ₹500નું ભથ્થું પણ મળે છે અને લોનની સુવિધા। તાલીમ પૂર્ણ કર્યા પછી જો મહિલાઓ પોતાનો ટેલરિંગ વ્યવસાય શરૂ કરવા માંગતી હોય તો સરકાર પાસેથી ₹2 થી 3 લાખની સરળ લોન પણ લઈ શકે છે। PM વિશ્વકર્મા યોજના હેઠળ સરકાર કોઈપણ ગેરંટી વિના માત્ર 5%ના વ્યાજ પર ₹3 લાખ સુધીની લોન આપી રહી છે। હવે આપણે વાત કરીએ કે આ યોજનાનો લાભ કોને કોને મળી શકે છે। તો તેમાં અરજી કરનાર મહિલા ભારતની નાગરિક હોવી આવશ્યક છે અને મહિલાની ઉંમર 20 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ। પતિની વાર્ષિક આવક ₹1.44 લાખ, એટલે કે દર મહિને 12,000 કરતાં ઓછી હોવી જોઈએ। આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવે છે। વિધવા અને વિકલાંગ મહિલાઓ પણ આ યોજના માટે અરજી કરી શકે છે। હવે આપણે વાત કરીએ કે સિલાઈ મશીન યોજનાની અરજી માટે કયા કયા દસ્તાવેજો જરૂર પડશે। તો તેમાં ઓળખ કાર્ડ, એટલે કે જેમાં આધાર કાર્ડ, મતદાર ID વગેરેનો સમાવેશ થાય છે। બીજા નંબરમાં ઉંમરનું પ્રમાણપત્ર, જેમાં જન્મનું પ્રમાણપત્ર અથવા શાળા પ્રમાણપત્ર તમે આપી શકો છો। પછી પાસપોર્ટ સાઇઝનો ફોટો, મોબાઈલ નંબર, બેંક ખાતાની વિગતો, જાતિનું પ્રમાણપત્ર, વિધવા પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો તમે આપી શકો છો અને અપંગતાનું પ્રમાણપત્ર, જો તમે અપંગ હોય તો તમે આ સર્ટિફિકેટ આપી શકો છો। હવે આપણે જોઈએ કે વિશ્વકર્મા સિલાઈ મશીન યોજના માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવાની રહેશે। તો તેમાં ઓનલાઈન ફોર્મ ભરવા માટે સરકાર દ્વારા વિશ્વકર્મા સિલાઈ મશીન યોજના વિશ્વકર્મા પોર્ટલ બનાવવામાં આવ્યું છે, જે અંતર્ગત રસ ધરાવતી મહિલાઓ મફત સિલાઈ મશીન માટે અરજી કરી શકે છે। આ યોજના માટે ઓનલાઈન ફોર્મ સબમિટ કરવાની સમગ્ર પ્રક્રિયા હવે આપણે જોઈશું। તો યોજનાનો લાભ લેવા માટે રસ ધરાવતી મહિલાઓએ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની અધિકૃત વેબસાઇટ pmvishwakarma.gov.in દ્વારા ઓનલાઈન અરજી કરવાની રહેશે। તમારી નજીકના કોઈપણ કોમન સર્વિસ સેન્ટર, એટલે કે CSC દ્વારા ઓનલાઈન અરજી કરી શકાય છે। અરજી ફોર્મમાંની તમામ માહિતી યોગ્ય રીતે અને કાળજીપૂર્વક ભરવાની રહેશે અને તમામ જરૂરી દસ્તાવેજો જોડવાના રહેશે।
તમે કોમન સર્વિસ સેન્ટરની મુલાકાત લઈને પણ દસ્તાવેજો વિશે માહિતી મેળવી શકો છો. પછી તમારે અરજી ભર્યા પછી તમારે થોડો સમય રાહ જોવી પડશે. તમારી અરજીની ચકાસણી થતાં જ તમે વિશ્વકર્મા તરીકે નોંધણી કરાવી શકશો અને તે પછી તમે યોજના હેઠળ ઉપલબ્ધ નાણાકીય સહાય અને તાલીમ માટે અરજી કરી શકશો. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઇક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવી અવનવી માહિતી અમારા દ્વારા તમને મળતી રહે. વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ.